ટૂંક જ સમયમાં મહેમાન આપણી વચ્ચે પધારી રહ્યા છે, તો માનવંતા મહેમાનને આપણે તાળીઓના ગડગડાટથી આવકારીશું. તેવા ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું આગમન થઈ રહ્યું છે, તો તમામ વિદ્યાર્થીઓને આપણે તાળીઓના ગડગડાટથી આવકારીશું. વડનગરની ઐતિહાસિક અને પાવન ધરા પર હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં તેમાંય અમારા એસપીના આંગણે વિદાય સમારંભમાં ઉપસ્થિત માનનીય અધ્યક્ષ એવા પારસ પાંધીસર, આચાર્યશ્રીઓ, ગુરુજનો, પધારેલ વાલીશ્રીઓ તેમજ વિદાય લઈ રહેલા મારા સાથી મિત્રો, આપ સર્વેનું હું એન્કર સપના હૃદયથી સ્વાગત કરું છું. તાજી ઉઠી સુગંધ ને ઝૂમી ઉઠ્યો પવન, તમને નિહાળી ફૂલોના રંગોએ હસી પડ્યા. હવે એસપીએમ પરિવારમાં મંચ પર બિરાજમાન અધ્યક્ષશ્રીનું શાબ્દિક સ્વાગત અને પરિચય થશે. સરને આમંત્રિત કરીશ કે જેઓ મહેમાનશ્રીનું સ્વાગત અને પરિચય આપશે. ઉપસ્થિત સર્વેને મારા નમસ્કાર. આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ એ હાજર છે કે જેમને આખું ગુજરાત ઓળખે છે. તેમનો જન્મ અને ઉછેર રાજકોટમાં થયો. વ્યવસાયના અનુસંધાનમાં કહું તો એ નાની વયે એમના વ્યવસાયની શરૂઆત એ મુખવાસ વેચવાથી કરી. તેમની કોઈ દુકાન નહોતી, પરંતુ રસ્તામાં જો જગ્યા મળે
ત્યાં આગળ એમની દુકાન. સમય આગળ વધતો ગયો અને ત્યારબાદ એમને એટીએમમાં વોચમેનની પણ ફરજ બજાવી. પછી ઘણી નાની મોટી નોકરીઓ એ કરી અને ભૂતકાળમાં વીતી ગયેલા સમયમાંથી શીખ મેળવી અને મેળવતા મેળવતા આજે આપણે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને લેખકની તો વાત કરું તો એમને સરસ મજાના 2 પુસ્તકો પણ એ લખેલા છે. એક હકારાત્મક અભિગમ અને જીવન જીવવાની કળા. તેઓ ખાસ કરીને સામાજિક માનવ વિકાસ ઉપર એટલે કે લાઈફ મેનેજમેન્ટ ઉપર એમનું ફોકસ એ ખૂબ વધારે છે. તો આપણી વચ્ચે એવા અધ્યક્ષ શ્રી કે જેઓ યુવાનોની અંદર એક જોશ ભરી દે અને નિરાશામાંથી એક આશાનું કિરણ એ જન્માવે એવા આપણા અધ્યક્ષ પદે વિરાજમાન પારસ પાલધી સાહેબનું હું એ સર્વે વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. પુસ્તક અને ફૂલછડીથી સન્માનિત કરશે આપણી શાળાના સેવક શ્રી ભરતભાઈ. હું ભરતભાઈને આમંત્રિત કરીશ કે જેઓ મંચ પર આવી મનમાન તેનું સન્માન કરે. ઓકે સર. રસમ છે જુદી જુદી ને રિવાજ છે નોખા. અતિથિ સ્વાગત એ તો અમારા માટે કંકુ અને ચોખા. યથા ગચ્છતિ સાગરં સર્વદેવ નમસ્કારઃ કેશવં પ્રતિ ગચ્છતિ. नगर है मुश्किल कठिन सफर है मगर मुसाफिर जगह नहीं है. नगर है मुश्किल कठिन सफर है मगर मुसाफिर जगह नहीं है. बस वही खोएगा जो सोएगा, बस वही खोएगा ये बात उसको पता नहीं है. नगर है मुश्किल कठिन सफर है मगर मुसाफिर जगह नहीं है. नगर है मुश्किल कठिन सफर है मगर मुसाफिर जगह नहीं है. लगेंगे फल जब किसी पेड़ में वो पेड़ झुक जाएंगे स्वतः ही.
विद्यालय ने जब भी दिया दिल खोल के दिया। बस इतना ही संग था तुम्हारा हमारा, हमारा तुम्हारा। बस इतना ही संग था तुम्हारा हमारा, हमारा तुम्हारा। प्यारे बच्चों खुश रहना, प्यारे बच्चों खुश रहना, तुम लेकर आशीष हमारा। बस इतना ही संग था तुम्हारा हमारा, तुम्हारा हमारा। कोई बदल ना पाया ये दस्तूर पुराना, छोड़ के स्वयं को दूर बहुत ही जाना। शिक्षा पाकर आपको आगे ही है बढ़ना, कर देंगे हम विदाई फिर भी तुम आना। कर देंगे हम विदाई फिर भी, कर देंगे हम विदाई फिर भी आना तुम दोबारा। बस इतना ही संग था तुम्हारा हमारा, तुम्हारा हमारा। तुम इस जमी की बाती दीपक बन के रहना, तुम इस जमी की बाती दीपक बन के रहना। सबके नयन की ज्योति चांद वहां तुम बनना। तुम जाकर आबाद हुए, तुम जाकर आबाद हुए, पर सुन सुना पड़ा हमारा। बस इतना ही संग था तुम्हारा हमारा, तुम्हारा हमारा। माता पिता गुरुजन का दिल न कभी दुखाना, माता पिता गुरुजन का दिल न कभी दुखाना। पूरा करके दिखाना, SVM के नाम को रोशन करके जाना। अपने गुरुजनों को भूल कभी ना जाना। प्यारे बच्चों खुश रहना, प्यारे बच्चों खुश रहना, तुम लेकर आशीष हमारा। बस इतना ही संग था तुम्हारा हमारा, तुम्हारा हमारा। जन्म का साथ रहेगा तुम्हारा, तुम्हारा हमारा। जीवन सजन कभी जैसे सफर
માટે આપણે ભેગા થયા છીએ એક યાદગાર પ્રવાસને અલવિદા કહેવા માટે. ગુડ મોર્નિંગ એવરીવન. આજનો આ દિવસ ખુશીનો છે અને દુઃખનો છે. ખુશી એટલા માટે કે અમે અમારા જીવનનો ઉજ્જવળ બનાવવા જઈ રહ્યા છીએ અને દુઃખ એટલા માટે કે અમે અમારી શાળામાં સાથે ભણ્યા, માર ખાધો, તેમજ શિક્ષકો મિત્રો બંનેને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. મેં નહોતું વિચાર્યું કે મારે આ શાળા છોડવી પડશે, પરંતુ જીવનની આ એક રીત છે કે જ્યારે આપણે આવ્યા છે તો જવાનું તો છે જ. મારા શિક્ષકોએ પુસ્તકોથી વધારે જીવનનું ભણવાનું જ ભણાવ્યું છે અને તેમજ જે તમામ પુસ્તકો ન સમજાવાય તે અમારા શિક્ષકોએ સમજાવ્યું છે. વિજય સરની રમૂજી યાદો, દશરથ સરના સંસ્કૃતના શ્લોકો, તેમજ સીપી સરનું નોલેજ તથા ગણેશ શાસ્ત્રી એવા હસમુખ સરના દાખલા આ બધા જ યાદ આવશે. સાથે સાથે મારા મિત્રો સાથે મેં જે નાના નાના ઝઘડાઓ કર્યા તેમજ તેમની યાદો, એમની સાથે કરેલો મજાક આ બધું જ યાદ આવે છે. જ્યારે મને હું છેલ્લા 4 વર્ષથી આ સ્કૂલમાં અભ્યાસ કરું છું, પરંતુ મને એવું થતું જ નથી કે હું 4 વર્ષથી. મને એમ લાગે છે કે જ્યારે હું નાનપણથી હું અહીંયા જ ભણતી હશું. મને માધુભાઈ સર તેમજ દરેક શિક્ષકોનો વાર મળ્યો છે અને અંતે હું મારા મિત્રોને કહું છું કે ये दौर खत्म हुआ तो क्या हुआ, एक और नए दौर की शुरुआत होगी. इसमें भी कुछ और बात थी, उसमें भी कुछ और बात होगी. Every ending is a new beginning. Thank you. Thank you everybody. માનનીય શ્રી આપણા અધ્યક્ષ પારસ પાંથી સર તથા આચાર્ય શ્રી અને મારા પ્રિય ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. હું આ સ્કૂલમાં છેલ્લા 12 વર્ષથી અભ્યાસ કરું છું. તેમાં બધા જ શિક્ષકોએ અમને નાનપણથી સંસ્કાર અને શિક્ષણ પૂરું પાડ્યું છે. તેના બદલ હું તેમનો આભાર માનું છું. એક શિક્ષક તો માત્ર ચોપડીનું જ્ઞાન જ પૂરું પાડે છે, પણ એક સારા ગુરુ એ જીવન ઘડતર પૂરું પાડે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અહીં ઉપસ્થિત માનનીય અધ્યક્ષ શ્રી પારસ પાંધી સર, આચાર્ય શ્રી ટ્રસ્ટી શ્રી માધુભાઈ સર, શિક્ષકગણો અને વહાલા મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે જાણીએ છીએ કે આજે અમારી આ શાળામાં છેલ્લો દિવસ છે. જૂજ વર્ષો પુરાની દોસ્તી તૂટશે આજ અમારી, મનગમતી મહેફિલો છૂટશે આજ અમારી. શિક્ષકોનો પ્રેમ અને તેમના જે અમને સંસ્કાર મળે છે તે અમે ક્યારેય પણ ભૂલશું નહીં. ભણવાની સાથે તેમને અમને જે સંસ્કાર આપ્યા છે તે અમારા જીવનમાં બહુ જરૂરી છે અને સંસ્કાર અમને બીજી પણ શાળામાં નહીં મળે. મને મા બાપે જન્મ આપ્યો છે, પણ એ જન્મ સાર્થક કરી સક્ષમ કેમ બનવું એ મારા શિક્ષકોએ શીખવ્યું. તેથી હું મારા શિક્ષકોનો ખૂબ જ આભાર માનું છું. તે મને ક્યારેય પણ ભૂલાય નહીં. આ શાળા મને ક્યારેય પણ ભૂલાય નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તારીના મહેમાન પારસ પાંધી સર, ટ્રસ્ટી માધુભાઈ સાહેબ, આચાર્ય અને શિક્ષકગણ, અહીં પધારેલા વાલીઓ અને મારા વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે અમારી આ શાળામાં અમારો છેલ્લો દિવસ છે. પણ એ શરૂઆતનો પહેલો દિવસ જ્યારે ઘરેથી ઠેલામાં એક ચોપડી, એક પેન્સિલ અને નાસ્તાનો ડબ્બો લઈને ઘરેથી નીકળ્યા હતા, ત્યારે ખબર ન હતી કે શાળા એટલે શું, દોસ્ત એટલે શું, ક્લાસ એટલે શું, ટીચર એટલે શું. ટીચર ભણાવે આ ટીચરનું ભૂલવું ન જોઈએ. ગમે તેવા મોટા વ્યક્તિ પણ બની જઈએ, પણ આપણે આપણા ગુરુઓને ભૂલવા ન જોઈએ. અસ્તુ. જય જય. અહીંયા ઉપસ્થિત અધ્યક્ષ એવા પારસ પાંધી સર, આચાર્યશ્રીઓ, ગુરુજનો, પધારેલ વાલીશ્રીઓ તથા વિદાય લઈ રહેલા મારા સાથી મિત્રો, હું પહેલા મારા ગુરુજનો માટે 2 શાયરીઓ બોલવા માંગીશ. अक्षर अक्षर हमें सिखाते, अक्षर अक्षर हमें सिखाते, शब्द शब्द का अर्थ बताते. अक्षर अक्षर हमें सिखाते, शब्द शब्द का अर्थ बताते. कभी प्यार से तो कभी डांट से जीवन जीना हमें सिखाते. कभी प्यार से
तो कभी डांट से जीवन जीना हमें सिखाते। मिस करेंगे आपकी वो क्लास, आपकी वो बातें जो हमें अच्छे इंसान बनने के लिए काबिल है। હવે હું મારા સાથી મિત્રો માટે એક શાયરી બોલવા માંગીશ જે મેં ખુદ લખેલી છે। मुश्किलें आएंगी तो संभल जाऊंगी, मुश्किलें आएंगी तो संभल जाऊंगी, दोस्तों का साथ हो तो हंसना भी चाहूंगी, दोस्तों का साथ हो तो हंसना भी चाहूंगी। विदाई आज है तो क्या हुआ, विदाई आज है तो क्या हुआ, हमारी यादें हमेशा हमारे साथ रहेंगी, हमारी यादें हमेशा हमारे साथ रहेंगी। અમે કરેલા જે પ્રવાસ, અમે કરેલી જે યાદો, અમે કરેલા જે ક્લાસમાં મસ્તીઓ અને સાથે સાથે અમારી સાથે વિદાય લઈ રહેલા મારા સાથી મિત્રો, આપણે પ્રવાસમાં પણ સાથે મજાક કરતા હતા, શિક્ષકો સાથે મજાક કરતા હતા અને માધુભાઈ સર અને દશરથભાઈ સરનો મોહનથાળ ક્યાં ભૂલાય, યાદ છે ને? તો બસ આવી જ યાદો સાથે લઈને આપણે અહીંયા જઈ રહ્યા છીએ, હસતા હસતા જઈશું। થેન્ક યુ। શિક્ષકો, આપણે જાણીએ છીએ કે આજે અમે આ શાળાને અલવિદા કહી રહ્યા છીએ। શાળામાં રડતા રડતા આવ્યા હતા, આજે આંખમાં આંસુ લઈને જઈ રહ્યા છીએ। મારા 11 વર્ષના અભ્યાસકાળ દરમિયાન અમે ભણ્યા, ગણ્યા, રમ્યા, શિક્ષકો સાથે મજાક મસ્તી કરીને ક્યાં સમય પસાર થઈ ગયો તેની પણ જાણ ન રહી। તેથી તો કોરી પાટી પર કોરા મન પર કક્કા અને બાળક શ્રેણીના જ્ઞાન પર પ્રથમ હસ્તાક્ષર કરનાર તેવા હાથ અને મસ્તકને નમન કરું છું। અસ્તુ જય હિન્દ, જય ભારત। એવા પારસ પાંધી સર, આચાર્યશ્રીઓ, માધુભાઈ સર, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સર્વને મારા નમસ્કાર। એક પંક્તિ કહેવા માંગુ છું, યાદોના પાના ક્યારે જુદા નથી થતા, સાચા સંબંધો ક્યારે ભૂલાતા નથી। સમય ભલે આપણને દૂર લઈ જાય પણ હૃદયના ધબકારા ક્યારે જુદા નથી થતા। એટલે કે યાદો વિસરાતી નથી, એ આપણા હૃદયમાં જ રહે છે। આ શાળામાં વિતાવેલો મેં સમય, મિત્રો અને શિક્ષકો સાથે કરેલી મસ્તી, એમાં વિજય સર અને દશરથ સરને હેરાન કરવાની મજા જ કંઈક અલગ હતી। તુષાર સરે અમને એક મોટા ભાઈ તરીકે સાથ આપ્યો। સીપી સરની રમૂજી વાતો અને અમારા ગણિતના સર જે અમને શિખામણની વાતો આપી એ હું ક્યારેય નહીં ભૂલી શકું। મને કહેતા ગર્વ થાય છે કે હું આ શાળામાંથી વિદાય લઈ રહી છું, કે જે શાળા પરિવારે મને આટલા સરસ સંસ્કાર આપ્યા। અંતે એટલું જ કહેવા માંગીશ કે મારાથી જે પણ કંઈ ભૂલ થઈ હોય તે બદલ હું માફી માંગુ છું। चलती है जिंदगी तो होती है भूल, चलती है जिंदगी तो होती है भूल, भूल से भी भूल हो गई हो तो भूल को भूल समझ के भूल जाना, भूल को भूल समझ के भूल जाना, पर हमें ना भूलना। थैंक यू મને આ તક આપવા માટે। અહીંયા ઉપસ્થિત અધ્યક્ષ શ્રી એવા પારસ પાંધી સર, માધુભાઈ સર, તમામ વાલીગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું। આ શાળામાં હું છેલ્લા 8 વર્ષથી અભ્યાસ કરું છું। તેમાં મને શિક્ષકો દ્વારા પ્રેમ અને સહકાર મળ્યો છે તે હું ક્યારેય નહીં ભૂલું। યાદ તમારી અમને રે આવશે, અંતર્ય મારા સુનારે, અંતર્ય મારા સુનારે, રુદિયા કેરી ડાળે ડાળે, રુદિયા કેરી ડાળે ડાળે, સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે। છેલ્લે મારા તમામ વિદ્યાર્થીઓને હું કહેવા માંગુ છું કે તેઓ ઉત્તમમાં ઉત્તમ પ્રગતિ કરે અને પોતાના માતા પિતાને આ સંસ્થાનું નામ રોશન કરે। અસ્તુ જય હિન્દ। મારી આ શાળાનો ખૂબ વધારે તો નહીં પરંતુ 3 વર્ષનો અનુભવ છે, પરંતુ આ 3 વર્ષના અનુભવમાંથી મેં આ સંસ્થામાંથી ઘણું બધું પ્રાપ્ત કર્યું છે। અભ્યાસ તો ખૂબ મહત્વનો, પણ તેની સાથે શિસ્ત,
સંસ્કારો અને જીવનમાં ઉતરવા જેવી અગત્યની બાબતો હું મારી સાથે આ સંસ્થામાંથી લઈ જઈશ. વિજય સરની રમૂજી બાબતો, ગણિતના દાખલા, દશરથ સરના શ્લોકો અને તુષાર સરની જીવન શૈલી જીવવાની વાતો અમને હંમેશા યાદ રહેશે. અમારા સાહેબોની સખત મહેનત તથા પરિશ્રમને લીધે હું એક પંક્તિ કહેવા માંગુ: સાયકલમાં સીટ નથી, ગાડીમાં બ્રેક નથી. આ સંસ્થા અમારી સાથે છે તો પરીક્ષાની અમને બીક નથી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આજે હું માત્ર એટલું જ કહેવા માંગુ કે આજે હું જરા પણ દુઃખી નથી. કારણ કે કોઈ માણસ દુઃખી ક્યારે થાય? જ્યારે કોઈ પ્રિય વસ્તુ તેનાથી દૂર જાય. પરંતુ આ સંસ્થા એ મારા હૃદયમાં જ છે, જેથી હું આગળ ને આગળ વધતા રહીશ. આ સ્કૂલની બેન્ચીસો પર કરેલી મસ્તી, શિક્ષકો સાથે કરેલી દલીલો, મિત્રો સાથે ક્ષણભરની લડાઈઓ વગેરે અમને બહુ યાદ આવશે. વિજય સરની મસ્તી, તુષાર સરની જીવન જીવવાની બાબતો, ગણિતના દાખલા અને સીપી સરનો મધુર અવાજ અને દશરથ સરના શ્લોકો અને નોંધો ને એનો અમને સંપૂર્ણ ખ્યાલ રહેશે. અસ્તુ. જય જય. નથી આવતા પાનખરમાં ખરેલા પાન ફરી નથી આવતા, ગયેલા દિવસો પણ ફરી નથી આવતા. આજે અમે અહીંથી વિદાય તો લઈએ છીએ સાહેબ, પણ આ શાળાના દિવસો ફરી કદી નથી આવતા. આજના આ કાર્યક્રમના માનનીય અધ્યક્ષ એવા પારસ પાંધી સર, આદરણીય માધુભાઈ સર, પૂજ્ય ગુરુજનો, અહીં પધારેલ વાલીશ્રીઓ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે મારું હૃદય થોડું ભારે છે. જ્યારે મેં આ શાળામાં પ્રવેશ કર્યો ત્યારે ખબર નહોતી કે એક દિવસ આ ઉંમરના ઉંમરે ઊભા રહીને વિદાય શબ્દ બોલવો પડશે. આજે અમે માત્ર આ શાળા છોડીને નથી જઈ રહ્યા, પણ આ શાળાની હજારો યાદોને અહીં મૂકીને જઈ રહ્યા છીએ. આ યાદોમાં જો કોઈ સૌથી ઉપર હોય તો એ છે શાળામાં અપાતું શૈક્ષણિક કાર્ય કે જે મારા ગુરુજનો દ્વારા ખૂબ જ સરસ રીતે કરાવવામાં આવે છે અને જેમના માટે ચોક્કસ કહેવાનું મન થાય કે શાળા એ સંસ્કારોનું મંદિર છે. શાળા એ સંસ્કારોનું મંદિર છે અને શિક્ષક એ તેના શિલ્પી છે. શાળા દ્વારા કરાવવામાં આવતા સાંસ્કૃતિક કાર્યક્રમો કે જેના માટે ચોક્કસ કહેવાનું મન થાય કે સ્ટેજ પરની એ રોશની અને તાળીઓનો ગડગડાટ યાદ આવશે. સ્ટેજ પરની એ રોશની અને તાળીઓનો ગડગડાટ યાદ આવશે. રિહર્સલની એ મસ્તી અને ગીતોનો સરાહટ યાદ આવશે. કદાચ કાલે અમે મોટા કલાકાર બનીએ કે ન બનીએ, પણ શાળાના સ્ટેજ પરનો એ અમારો અંદાજ યાદ આવશે. આપણી શાળાના ટ્રસ્ટી શ્રી માધુભાઈ સાહેબ વિશેની ખાસ બાબત યાદ આવે છે અને તે છે શિસ્ત. સાહેબ શ્રી માનતા રહ્યા છે કે જીવનમાં સમય પાલન અને નિયમિતતા ખૂબ જ જરૂરી છે. સાહેબ આપની એ શિસ્તની પાઠશાળાએ અમને એટલા બધા ઘડ્યા છે કે અમે દુનિયાના કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ. સાહેબશ્રીની શિસ્ત ક્યારે અમને ડરાવવા માટે નથી, પણ અમને અરીસો બનાવવા માટેની હતી. માધુભાઈ સાહેબે કડક રહીને પણ જે અમને બહાર અને માર્ગદર્શન આપ્યું છે ને, એને અમે આજીવન જાળવી રાખીશું. અને એમના માટે ચોક્કસ કહેવાનું મન થાય કે કડકાઈમાં પણ જેમનો પ્રેમ છુપાયેલો હોય છે, કડકાઈમાં પણ જેમનો પ્રેમ છુપાયેલો હોય છે, એવા વ્યક્તિત્વના પાયામાં જ વિદ્યાર્થીનો વિજય હોય છે. મારા ગુરુજનો વિશે શું કહું? જેમ એક કુંભાર માટીના પિંડને ગાંઠ આપીને સુંદર માટલું બનાવે છે, તેમ તમે અમારા અણઘડ વ્યક્તિત્વને ઘડીને અમને જીવન જીવવાની સાચી દિશા બતાવી છે. તમે અમને માત્ર ગણિત કે વિજ્ઞાન નથી ભણાવ્યા, પણ અમને સાચું ખોટું પારખવાની દ્રષ્ટિ આપી છે. તમારી ટકોરમાં પણ વહાલ હતો અને શિસ્તમાં અમારું ઉજ્જવળ ભવિષ્ય હતું. આવા મારા ગુરુજનો વિશે ચોક્કસ કહેવાનું મન થાય કે પુસ્તકોનું જ્ઞાન તો દુનિયામાં ગમે ત્યાંથી મળી રહેશે, પુસ્તકોનું જ્ઞાન તો દુનિયામાં ગમે ત્યાંથી મળી રહેશે, પણ શાળાની આ દિવાલો વચ્ચે જે અમને સંસ્કાર અને શિસ્ત મળે છે ને, તે આપના કારણે શક્ય બને છે. ગુરુદેવ, અમે તો પાંખો ફેલાવીને ઉડવા જઈ રહ્યા છીએ, પણ યાદ રાખીશું કે આ ઉડાન ભરવા માટેનું આકાશ આપે જ આપ્યું છે. ભલે અમે બોર્ડની પરીક્ષા આપીને આગળ વધીશું,
પણ જીવનની દરેક પરીક્ષામાં આપનું માર્ગદર્શન જ અમારી સાચી તાકાત બનશે. અંતે એટલું જ કહીશ કે ભલે અમે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ, પણ આ શાળાના સંસ્કારો હંમેશા અમારી સાથે રહેશે. આ શાળાની યાદો હંમેશા રહેશે. ભીની આંખે આજે અહીંથી વિદાય લઈએ છીએ. ભીની આંખે આજે અહીંથી વિદાય લઈએ છીએ. આ પવિત્ર વિદ્યાધામને નમન કરીએ છીએ. દુનિયાના કોઈ પણ ખૂણે હશું અમે, પણ આ શાળાનું નામ હંમેશા રોશન કરીશું. આભાર. પરિવાર વતી આપને ભવિષ્યમાં સફળ થવા માટે આશીર્વાદ આપું છું. વિજય ભવ. હવે ધોરણ 10 માં અભ્યાસ કરાવનાર ગુરુજનો તમામ વિદ્યાર્થીઓને આશીર્વચન આપશે. પ્રિન્સિપલ વિજયભાઈ સાહેબ, મારો તમામ સ્ટાફ મિત્રો અને તારણાની જેમ ટમટમી રહેલા મારા નાના નાના ભૂલકાઓ અને આ પ્રસંગને શોભાવનાર મારા વાલીશ્રીને હું વંદન કરું છું. આજનો દિવસ એટલે કે એક ભાવનાત્મક દિવસ તરીકે આપણે સૌ બધા એકઠા થયા છીએ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ છેલ્લા 1 વર્ષથી ખૂબ જ એવી મહેનત કરી રહ્યા છે. એ હવે એક નવો પડકારનો સામનો કરવા માટે જઈ રહ્યા છે. તો હું તમને એટલું જ કહીશ કે તમે એકલા નથી. તમારી સાથે તમારા શિક્ષકો છે, તમારા મિત્રો છે, તમારા પરિવારનો સાથ છે. હું આપને આશીર્વાદ આપું છું કે તમે તમારા દરેક સપનાઓને પૂરા કરો અને તમારા દરેક લક્ષ્ય તમે પ્રાપ્ત કરી શકો. બસ એટલું જ અસ્તુ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ સખત 1 મહિનો સતત મહેનત કરી, કઠોર પરિશ્રમ કરી. દરેક બાળકોને કોઈ પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે સરસ મહેનત કરી છે. ફક્ત તમારું ધ્યાન શું રાખવાનું, ખંતથી અને ધીરજતાથી પેપર લખવાનું. 100% તમારી જે મહેનત કરી એના કરતાં સારું પરિણામ તમને દરેક વિદ્યાર્થીને પ્રાપ્ત થશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. દરેક બાળકનો બેસ્ટ ઓફ લક. ગગન સુધી નવનથી પતન સુધી આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી. આ મન સુધી પહોંચી ગયા એ દસેક વિદ્યાર્થીઓના વાણીથી ખબર પડી. પણ હવે તમે બસ વિદાયથી વિજય સુધી પહોંચો એવી શુભકામના આપીને મારી વાણીને પૂર્ણ કરું છું. વિદાયથી વિજય સુધીના પ્રારંભમાં દરેક વિદ્યાર્થીએ પોતાનો પરિચય આપ્યો. એ પ્રમાણે આપણી પ્રગતિ દેખાય છે સ્કૂલની. અને દરેક વિદ્યાર્થીએ 3 મહિનાથી 12મા મહિનાથી અત્યાર સુધી ખૂબ સારી એવી મહેનત કરાવી છે માધુભાઈ સરને. અહીં બાજુમાં રહીને અને દરેક સ્ટાફે પણ મહેનત કરી છે. અને દરેક વિદ્યાર્થીએ પેપર સારા એવા લખ્યા છે, સારા એવા ટકા લાવવાના જ છે 100%. અને ગણિત અને બીજા 2 થી 3 વિષયમાં 100 ગુણ હશે જ અમારી સ્કૂલના. અને દરેક વિદ્યાર્થી એ પોતાનું પેપર પોતાના મનથી અને ગભરાયા વગર લખીને આપણો રેકોર્ડ છે જ આ સાલ 100% આવશે. અને એમાં તમે આગળ પ્રગતિ કરો એવી અમારી ભગવાનને પ્રાર્થના. Good morning to all of you. As you know, we have gathered here to give the blessings as well as best wishes to the students who are going to board exam. One more thing, I know it's a heartfelt moment to say goodbye, but you know, anti asta prarambha, the end is the beginning. So in the end, God bless you, my dear students. You can do it, you must do it, and you will do it. Thank you very much. બધાએ ખૂબ આશીર્વાદ એ તમને આપેલા છે. એવું ના મતતા કે અહીંયાથી તમે વિદાય લઈ રહ્યા છો. આ એક ફક્ત પ્રસંગ માત્ર છે. આ સ્કૂલના દરવાજા કાયમ માટે તમારા માટે ખુલ્લા જ છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે બેશક એ અહીંયા એ આવી શકો છો. મારા તો ફક્ત એક જ આશીર્વાદ તમને છે કે જીવનમાં યાદ રાખજો કે 2 માર્ક ઓછા આવશે ચાલશે, પણ વ્યક્તિત્વ એવું બનાવજો કે કોઈ ઓગળી ના કરી શકે આપણા ઉપર. 24-25 એટલે કે ગયા વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સંસ્કૃત અને વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 તેમજ ગુજરાતી વિષયમાં 95
50માંથી વધારે ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને પોતાના અથાગ પ્રયત્નોથી સફળતા પ્રાપ્ત કરાવનાર ધોરણ 10ના શિક્ષકોને સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવશે. પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે, સ્ટેજ ઉપર નથી સ્વયંસેવકની જેમ કામ કરે છે. તો આના માટે તાળી તો બનતી. માધુભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. માધુ જે વ્યક્તિ છે એ માધુભાઈ ચૌધરી, એમનો આભાર વ્યક્ત કરીશ. અને ત્યારબાદ સરસ્વતી વિદ્યા મંદિરના જેટલા પણ શિક્ષકો છે, જેટલા પણ વિદ્યાર્થીઓ છે, જેટલા પણ વાલીગણ છે અને આ સંસ્થાની અંદર કામ કરતી દરેક પેનલને, દરેક લોકોને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. આ એક સ્કૂલ નહીં પણ એક મંદિર છે એવું તમે સાબિત કરી દીધું છે. અને આપણે તાળીઓથી વધાવીશું. ખૂબ સરસ. મને અહીંયા સુધી બોલવાનો જે અવસર મળ્યો, સુરતથી મારે અહીંયા સુધી જે આવવાનું થયું, આપની સાથે હું સરસ મજાની વાર્તાલાપ કરીશ. મારો પરિચય તો ખૂબ સરસ રીતે આપ્યો બેન સપનાએ, પણ હું પણ એક વિદ્યાર્થી હતો. એક સમયે હું પણ ભણતો હતો. મેં પણ 10-12 કર્યું છે, એટલે બોર્ડની પરીક્ષામાંથી હું પણ પસાર થયો છું. વિદાય સમારંભમાંથી હું પણ પસાર થયો છું. એક 5-7-10 વર્ષ તમે કોઈ પણ સ્કૂલ સાથે જોડાયા હોય તો ત્યાં તમારી લાગણી કેટલી બંધાયેલી હોય એવું સમજી શકું. જીવનભર યાદ રહેશે. આજે ખૂબ સરસ મજાનું વિદાયથી વિજય સુધી એક સરસ મજાનું ટાઇટલ આપ્યું છે, વિદાયથી વિજય સુધી. તો આજે તમારી જે છે ખબર, દીકરી વિદાય જે વિદાય છે. દીકરીની જ્યારે વિદાય થતી હોય ને ત્યારે હરખ પણ હોય અને દુઃખ પણ હોય. પણ શિક્ષકોને એવી ઈચ્છા પણ નથી કે તમને વિદાય આપે, પણ તમારા જીવનની એક નવી જર્ની, એક નવી શરૂઆત થવા જઈ રહી છે. એટલે એમને મજબૂરીમાં વિદાય આપવી પડે છે, વ્યવસ્થાના ભાગરૂપે વિદાય આપવી પડે છે, અને તમારે પણ વ્યવસ્થાના ભાગરૂપે વિદાય થવું પડે છે. મને સંવાદ કરવાનો અવસર બહુ ઓછો મળે છે, બહુ સમય ઓછો મળે છે. કોર્પોરેટ બિઝનેસ ટ્રેનિંગમાં શ્રીમદ ભગવદ્ ગીતા જેવા કોર્સ, પેરેન્ટિંગ ખાસ કરીને ટીચર ટ્રેનિંગની અંદર, સ્કૂલોની અંદર બહુ ઓછું જવાનું થાય, બહુ ઓછું.
અને બને ત્યાં સુધી હું ટાળી કરું કે સ્કૂલમાં ઓછું જવાનું. એનું કારણ હું તમને કહું તો શુભ શરૂઆત આજે સવારના 9 વાગ્યાનો સમય છે. આપણે 10:15 વાગ્યા લગી કાર્યક્રમ ચલાવીશું. ભગવદ્ ગીતાથી શરૂઆત કરું કે જીવનની અંદર ગમે ત્યારે કોન્ફિડન્સની કમી પડે ત્યારે ભગવદ્ ગીતાનો એક શ્લોક છે. હિમાનીબેન નામ મને થોડુંક મારા ઘરવાળીનું નામ છે ને નીરલ છે. એ શરૂઆતમાં હું છે ને ભૂલી જતો. અમુક નામ એવો હોય. મારા બેનનું નામ છે અલકા બેન છે, માનેલી બેન છે, તે હું અલ્પા કરવા માંડું, સમજો. એટલે આ થોડીક મિસ્ટેક છે બેન, મને માફ કરજો. અને મારો સ્વભાવ વિજયભાઈ રમૂજી જ છે. અને આમ જો જીવનમાં બાળકોને ખાલી એટલી વસ્તુ કહું, એક બાળકે સરસ વાત કરી કે અમને પરખ શક્તિ શીખવાડી, એમ કે સાચું ખોટું શું છે એ શીખવાડ્યું એમ. તો સૌથી પહેલા હું તમને એક શિક્ષા અહીંથી પહેલી આપું કે જીવનમાં આવનારા સમયમાં તમારે ટ્રસ્ટ કોના ઉપર કરવો, વિશ્વાસ કોના ઉપર કરવો. તો જે માણસ જીવનમાં ક્યારે દાંત ન કાઢે ને એની ઉપર જીવનમાં ભરોસો નહીં કરતા. પેલો ભાઈ શું કહેતો હતો આઈને, પેલો ભાઈ શું કહેતો હતો આઈને, પેલો ભાઈ બહુ મજાની વાત બોલ્યો. પેલો ભાઈ ક્યાં છે? આજના મુખ્ય મહેમાન છે ભાઈ પારસભાઈ પાંધી. ક્યાં છે? સ્કૂલમાં સરસ્વતી જે વિજવાણી હોય ને ભાઈ, મારો પરિચય બહુ સારો આપ્યો ભાઈ. મેહોણી ભાષા મને શીખવાડે છે ભાઈ. અમારે મેહોણી, કાઠિયાવાડી બધી ભાષા મને ફાવે. આપી દે મારો એવો પરિચય. સ્ટેજ જ છે ભાઈ, હું ઊભો છું. લો ફરીથી રિપીટ. આજના મહેમાન શ્રી પારસ પાંધી સર. ધન્યવાદ. જોરદાર તાળીઓથી અમને વધાવો. જો જીવનમાં અમુક પાત્રો એવા હોય છે જે તમારા ચહેરા ઉપર સ્માઇલ આપે. બહુ ઓછા પાત્રો એવા હોય છે. આજે આપણે સરસ મજાની ચર્ચા કરવાની છે, બહુ સરસ. મારે બાળક થવું પડશે કારણ કે તમે તો 33 વર્ષના છો નહીં. આમાં નાના બાળકો બેઠા છો. હું તમારી એજમાંથી પસાર થયો છું એટલે મારે થવું પડે. જો નાના બાળકો બધા બેઠા છે. એક શિક્ષકે સ્કૂલની અંદર પ્રશ્ન કર્યો કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ જો ઉગાડી દેવામાં આવે તો લીંબુ તોડવું હોય તો કેમ તોડાય? શું કે? શું કે? તો સાહેબ કે પક્ષી કોણ તારા બાપુજી બનાવશે? પક્ષી કોણ? માણસમાંથી પક્ષી કોણ બનાવે? છોકરો પણ સરસ્વતી વિદ્યા મંદિરનો છે. એ કે સાહેબ દરિયાની વચ્ચે લીંબુ ઝાડ પણ તમારા બાપુજી કોણ છે? કોણ દરિયાની વચ્ચે કોણ છે? પણ 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે ને શાખા. બુઢાપામાં કેશ બદલે પણ લખનનો બદલે લાખા. આવી કહેવત છે આપણી ગુજરાતીની. 12 ગાવ થાય તો બોલી બદલે. આજે તમારી સાથે હું જોડાયો તો કેવી તમારી ભાષા હું બોલ્યો તમને ગઈ ભાઈ નહીં, આ તો આપણી ડિસ્ટ્રિક્ટ નો જ લાગે છે એમ કહેતી. પણ મહેસાણાના લોકો આ બાજુના વડનગરની અંદર મારે આવવાનું થયું. ખાસ કરીને તો આપણા માનનીય આદરણીય પ્રધાનમંત્રી સાહેબ, આ એમનું ગામ છે, એમની જન્મભૂમિ છે. તો એમને પણ આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. તમે એક એવું ઘરેણું આપ્યું છે, આ વિશ્વને એક એવું ઘરેણું આપ્યું છે કે આખા વિશ્વની અંદર જેનો ડંકો વાગે છે એ આ ગામનું પાણી છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી વડનગરના છે. ખરેખર તમે અને આજે બધા ભેગા થયા છે તો એમને યાદ તો કરવા જ પડે. ધર્મે નિધનમ શ્રેય. મારી સાથે બોલો, જોરથી બોલો. સ્વધર્મે નિધનમ. જોરથી બોલો. નિધનમ શ્રેય. હજી એક વાર. સ્વધર્મે નિધનમ શ્રેય. પરધર્મો ભયાવહ. સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ.
દુનિયા આખી એમ કે છે કે સ્કિલ મુજબ કામ કરો, પણ આપણું શાસ્ત્ર અને આપણું ધર્મ એમ કે છે કે ગુણ હિસાબે કામ કરો. અત્યારે આપણે સ્કિલ મુજબ રાખીએ, પણ નેક્સ્ટ સ્ટેપ છે એડવાન્સ સ્ટેપ છે કે ગુણ હિસાબે કામ કરવાનું. વ્યક્તિનો જે સ્વભાવ છે એ હિસાબે એમને કામ મળે. મનને ગમતું કામ મળે એના કરતા પણ જે સ્વભાવ છે એના હિસાબે કામ મળે તો એ માણસ સફળ થાય છે. આ ગીતા કહે છે. આપને એટલી વિનંતી કરું છું, આવનારા સમયમાં ક્યાંય પણ અટવાઓ તો આપની સાથે આ સંસ્થા તો છે જ, પણ જીવનમાં એક પ્રોમિસ મને આપજો. આજના દિવસે જો વિદાય તમે લેતા હોય અને વિદાયને જો સાર્થક બનાવી હોય તો આવનારો સમય યાદ કરશો મને કે મારો પરિચય આપ્યો કે એક નાની અમથી જર્નીથી અહીંયા હું તમારી સામે બોલું છું, તો એનું એક જ કારણ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આપ સૌને વિનંતી કરું છું, જીવનમાં ગીતા વાંચજો. આટલી ખાલી રિક્વેસ્ટ છે. અને ત્યાંથી આપણે કાર્યક્રમ ગીતાના પણ અભ્યાસ થતા જ છે, આપણા સ્કૂલની અંદર શીખવાડવામાં આવતું જ હશે. પણ નાના નાના બાળકો છે, બધાને ધ્યાનમાં રાખીને થોડી થોડી વાત કરું. પણ એક વ્યક્તિ મારી સાથે ચાલજો. આજના સમયની અંદર તમને જે જીવનમાં મૂંઝવતા પ્રશ્નો છે, વાલીઓ પાછળ બેઠા છે, 10 મિનિટ આપની સાથે સંવાદ કરીશ અને ત્યારબાદ આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. એ મને કોઈ પ્રશ્ન કરો તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. જી સાહેબનું કહેવાનું છે કે સહન શક્તિનો અભાવ છે. પહેલા તો તમારી બધાની શિસ્તતાને વંદન કરું છું, અને આ શિસ્તતા પાછળ જે પણ લોકો, ખાસ કરીને માધુભાઈ ચૌધરી, પ્રિન્સિપલ સાહેબ, મેડમ અને શિક્ષકો, એ બધાને મારા પ્રણામ. અદ્ભુત શિસ્તતા આપણા સ્કૂલની અદ્ભુત છે. વિદ્યાર્થીઓનો જે સાયલેન્ટ, મને ખબર છે કે આમાં નાના બાળકો બેઠા છે, મારી વાત નથી સમજવાના, અમુક લોકો નથી સમજવાના, પણ નાના નાના બાળકો એકદમ સાયલેન્ટ થઈને સાંભળે છે. ભલે મને સમજી ન શકે, પણ એ આ જે મેનર્સ છે એ તમે શીખવ્યું છે, અદ્ભુત છે. ઘણા સ્કૂલમાં જાય તો નથી હોતું. આ એક જ જગ્યાએ પોસિબલ થાય કે જો સ્કૂલ મંદિર થઈ જાય અને શિક્ષકો છે એ મા બાપ જેવું વર્તન કરે, ત્યાં આવી શિસ્તતા જોવા મળે. શિક્ષકો પણ એવું કહે છે, વાલીઓ પણ એમ કહે છે, કોરોના પછી બાળકોએ સાંભળવાનું છોડી દીધું છે, ઓછું કરી દીધું. સાંભળવાની શક્તિ ઘટી છે. સાંભળતો જ નથી માણસ, એટલે સહનશીલતાની તો પ્રશ્ન જ નથી આવતો સાહેબ. તો કહેશે બીજું કોઈ? મારે ખાસ કરીને વિદ્યાર્થીઓ, બહેનો સાથે વાર્તાલાપ કરવો છે. કોઈ બહેનો, આમાં 50 જણા ઊભા થવાના હતા સ્ટેજ ઉપર સ્કૂલનો અભિપ્રાય આપવા માટે, તો એમાં તો અડધા જ આવ્યા છે, અડધા હજી અહીંયા છે. કોઈની મનોકામના હોય તો ઊભા થઈ જાઓ. કોઈ કહેશે મને કોણ પહેલ કરે છે? કહો બેન, કોણ કહેશે? જો આપણે વિદાયનો આજનો દિવસને બહુ યાદગાર બનાવો છો, હું એવો પ્રયાસ કરું છું, અદ્ભુત બનાવીએ. તમે તો પરફોર્મન્સ તમારું આપ્યું સરસ મજાનું, તમે તમારી લાગણીઓ, પ્રેમ વ્યક્ત કર્યો, પણ મારી વારી છે ને, હવે મારો વારો છે, તો મને સપોર્ટ કરો તો મજા આવશે. ત્યારે શરૂઆત થઈ ત્યારનો એક ટીચર પણ છું, અને પછી ગવર્મેન્ટ જોબ લાગી એટલે હું મારા કર્મક્ષેત્રમાં પાછો ગયો. વાલીઓનો એક પ્રશ્ન છે કે આ બાળકોને કોન્ફિડન્સ છે, એમનામાં એનર્જી છે, પણ એ વાળવા ક્યાં? એક પેરેન્ટ્સનો એક મેઇન પ્રશ્ન છે. બાળકોને સમજવા અઘરું થઈ ગયું છે. અત્યારે બાળકને એના મનમાં શું વાત છે એ એક પેરેન્ટ્સ સમજી નથી શકતા, અને બાળકો એટલા બધા ઉત્સાહી છે, પણ એને વાળવા ક્યાં? એક આ મોબાઈલ છે. નહીં, એના પ્રશ્નો બહુ ઝીણા હોય. એવા 72 પ્રશ્ન જેથી તમારું બાળક કરતું થઈ જાય ને, એટલે સમજવાનું મેં એને જન્મ આપ્યો નહીં, સાર્થક વસ્તુ છે. એ 72 પ્રશ્ન કરે ક્યારે? કે જ્યારે એને લાગે કે મારા પ્રશ્ન કરવા જેવી જગ્યા છે. અને જો 72 પ્રશ્ન સુધી કમસે કમ 30-35 સુધી તો પહોંચો કે મારું બાળક આવીને મને પ્રશ્ન કરે. અરે પ્રશ્ન કરે છે, એના પ્રશ્નને આપણે તોડી નાખીએ. એ તને ન ખબર પડે, જિંદગીમાં નહીં પડે. એક સરસ મજાનું હું તમને એક પ્રસંગ કહું. વિદેશની અંદર એક બાળકને એક સ્કૂલની અંદરથી એક શિક્ષકો એવું કીધું કે તમારા
તારા મમ્મીને આ પત્ર આપી દેજે. સરસ વાત છે. અને એ પત્ર બાળક લઈ અને જાય છે એમની મમ્મી પાસે, અને એને મમ્મી પત્ર જોવે છે. તો એ પત્રની અંદર લખ્યું હોય કે તમારા બાળકને આવતીકાલથી સ્કૂલ ઉપર ન મોકલતા, કારણ કે તમારું બાળક મંદ બુદ્ધિનું છે, અને મંદ બુદ્ધિનું બાળક જો અમારા સ્કૂલની અંદર સારા વિદ્યાર્થીઓ સાથે રહેશે તો અમારા વિદ્યાર્થીઓ બગડી જશે. એટલે પેલા બાળકે પૂછ્યું કે મમ્મી શું લખ્યું છે એમાં? એટલે એની માએ એવું કીધું કે બેટા એમાં એવું લખ્યું છે કે તું બહુ ઇન્ટેલિજન્ટ છો અને તારું બ્રેઇન અદ્ભુત છે, તારું મગજ અદ્ભુત છે. એટલે તારા શિક્ષકોનું કહેવું એવું છે કે તારે હવે આ સ્કૂલમાં નથી ભણવું. આ સ્કૂલમાં તું ભણીશ તો આ સ્કૂલની અંદર નોર્મલ બુદ્ધિવાળા લોકો છે, એની સાથે તું નોર્મલ બની જઈશ. એટલે તારે નથી બનવાનું, ભણવાનું અહીંયા એવું લખેલું છે. એટલે આપણે સ્કૂલ બદલવાની છે. અચ્છા, સરસ. એ બાળક તો બીજી સ્કૂલમાં જતો રહીએ અને વર્ષો પછી એ બાળક બહુ મોટો માણસ બને અને વૈજ્ઞાનિક બને. અને આ જે બલ્બ ની શોધ થઈ ને, એ થોમસ આલ્વા એડિશન એવડો મોટો વૈજ્ઞાનિક બને અને દુનિયાને રોશની આપવાનું કામ કરે. મંદ બુદ્ધિનો બાળક. અને એ જૂના કબાટો વીખતો હતો અને કબાટમાંથી આ ચિઠ્ઠી મળે છે. અને ચિઠ્ઠી મળે એટલે ચિઠ્ઠી જોઈ અને વાંચે છે અને રડવા માંડે છે. રડતો રડતો એની ડાયરીની અંદર એટલી વસ્તુ લખે છે થોમસ આલ્વા એડિશન કે આ દુનિયાની અંદર કોઈ પણ માણસ એવું વિચારતા હોય કે અમે અમારી સફળતા અમારી મહેનતથી પ્રાપ્ત કરી છે, તો એ ખોટી વસ્તુ છે. આ દુનિયામાં જો કોઈ બાળકને સફળ બનાવી શકે, એક મંદ બુદ્ધિના બાળકને આ દુનિયામાં એક મા બાપ જો ધારે તો મંદ બુદ્ધિના બાળકને પણ દુનિયાનો મહાન માણસ બનાવી શકે.